11 જુલાઈ છે 11 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ બેસી ગયું છે। જો કે હા કે 2-5% વિસ્તારો એવા પણ હશે કે જેની અંદર હજુ પણ કોઈ ખાસ વાવણી લાયક વરસાદ નહીં હોય, અને આવું તો વર્ષોથી બનતું આવે છે। આમાં કોઈ નવી વાત નથી। આવું તો દર વખતે એવું બનતું હોય કે કોઈને કોઈ 2-5% વિસ્તારો છે એ બાકાત રહી જતા હોય છે। આ એક કુદરતી વસ્તુ છે। હવે મારે આપને એ જણાવવાનું છે કે મેં જેવી રીતે 2 દિવસ પહેલા જણાવ્યું તેમ ગઈકાલે પણ ઘણા વિસ્તાર એવા છે જ્યાં વાવણી લાયક વરસાદ નહોતો, ત્યાં ગઈકાલે અને પરમ દિવસે વરસાદ થઈ ચૂક્યો છે। જેમાં કચ્છનું વાગડ વિસ્તાર હોય એટલે કે રાપર તાલુકો છે, ચોટીલા આસપાસના વિસ્તારો છે, લીંબડી આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે સારા એવા વરસાદો નોંધાયા છે। ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગો એવા છે જ્યાં વરસાદ નહોતો, પણ હવે છેલ્લા 2 દિવસની અંદર વરસાદ નોંધાયા છે। અને ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર જૂન મહિના જે પૂરો થયો ત્યાં સુધીમાં નૈઋત્યના ચોમાસાનો જે રેગ્યુલર વરસાદ પડતો હોય એની ઘટ હતી, પણ જુલાઈ મહિનાની અંદર આ ઘટ એવરેજ પૂર્ણ થઈ ગઈ છે। એટલે અત્યારે નોર્મલ કન્ડિશનની અંદર ચોમાસું ગણી શકાય કે નોર્મલ વરસાદો જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં પડતા હોય એટલા પડી ગયા છે। હા, એક વાત ચોક્કસ છે કે સૌથી વધારે વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાની અંદર નોંધાયો છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે એટલે કે સિઝનનો ટોટલ વરસાદ જે પડતો હોય એનો 80% વરસાદ છે એ દેવભૂમિ દ્વારકાની અંદર અત્યાર સુધીમાં આજે 11 જુલાઈ સુધીમાં ત્યાં વરસી ચૂક્યો છે। જો કે એની બાજુમાં જામનગર હોય તો ત્યાં 59% વરસાદ છે। પોરબંદરની અંદર સિઝનનો ટોટલ 40% વરસાદ છે, પણ દેવભૂમિ દ્વારકા છે એ વચ્ચે એવો વિસ્તાર છે કે ત્યાં દ્વારકાધીશની કૃપાથી 80% સુધીના વરસાદ છે એ નોંધાઈ ચૂક્યા છે। જો કે હવે દ્વારકાની અંદર 80% વરસાદ નોંધાય એનો મતલબ એવો નથી કે હવે માત્ર 20% વરસાદ ત્યાં પડવાના છે। આ વર્ષે દ્વારકાની અંદર બની શકે કે 100% કરતા પણ વધારે વરસાદ પડી શકે, કેમ કે 80% તો અત્યાર સુધીમાં થઈ ગયો છે। હજુ ચોમાસું ઘણું બધું બાકી છે। અને ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો નોર્મલ વરસાદ જે પડતો હોય છે એટલો વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં પડ્યો। સૌથી મોખરે છે દ્વારકા જિલ્લો, એ પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, અને એ પછી બીજા વિસ્તારોનો સમાવેશ થાય છે। સૌથી ઓછા વરસાદની વાત કરવા જઈએ તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લા એવા છે કે જેમાં રાજ્યમાં સૌથી ઓછા વરસાદ આ જ દિવસ સુધીની અંદર નોંધાયા છે। હવે ખાસ વાત કરવાની છે આજની તારીખની વાત કરવા જઈએ તો જે 9 જુલાઈના રોજથી જે વરસાદી રાઉન્ડ ચાલુ થયો છે, આજે 11 જુલાઈ છે, અમે એમાં પણ ઘણા દિવસથી માહિતી આપતા હતા કે 9, 10 અને 11 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે। એ જ મુજબના 9 અને 10 તારીખે વરસાદ થયો। હા, એક ચોક્કસ વાત છે કે 10 જુલાઈના રોજ જે અમારું અનુમાન હતું એટલી તીવ્રતા સાથે વરસાદ નથી પડ્યો, પણ ચોક્કસથી 10 જુલાઈના રોજ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આજે 11 જુલાઈની વાત કરીએ તો ખાસ કરીને આજે 11 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ છૂટાછવાયા ભાગોની અંદર હળવા મધ્યમથી સામાન્ય વરસાદો છે એ ચાલુ રહી શકે છે। આજની તારીખે કોઈ મોટા કે હેવી વરસાદની શક્યતાઓ સાંજ સુધીમાં દેખાતી નથી। એકલ દોકલ સેન્ટરની અંદર કદાચ 1 થી 2 ઇંચ વરસાદ પડે એ અપવાદ રહેશે, બાકી મોટા ભાગની અંદર વરસાદ હળવોથી સામાન્ય જોવા મળી શકે। કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો એવા છે એમાં છૂટાછવાયા માત્ર ઝાપટાઓ જોવા મળશે। કોઈ હેવી વરસાદ થાય આજની તારીખે એવી શક્યતાઓ દેખાતી નથી। એટલે આજે 11 જુલાઈના રોજ જોવા જઈએ તો જે છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એની અંદર આજે 11 જુલાઈના રોજ તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે। અને